ખેડાના નડિયાદમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે વિરોધ કરાઈ રહ્યો છે। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને વિદ્યાર્થીઓને થયેલા અન્યાય મુદ્દે સૂત્રોચ્ચાર કરાયા। નડિયાદના પારસ સર્કલ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ મોંઘવારીનો ગરબો રમી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। પારસ સર્કલથી આંબેડકર સ્ટેચ્યુ સુધી લારી રેલી યોજાઈ હતી। મોંઘવારીની લારી સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા। બીમલ શાહ, કનુસી ડાભી અને ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના નેતાઓ હાજર જોવા મળ્યા। જિલ્લા અને શહેર કોંગ્રેસના તમામ પાંખના હોદ્દેદારોએ હાજરી નોંધાવી હતી। વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે મોંઘવારીએ માજા મૂકી છે, 2014 પહેલાં યુપીએની સરકાર હતી ત્યારે આ દેશના વડાપ્રધાન જે અત્યારે છે એ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા અને ખોટી જાહેરાતો કરીને સત્તામાં આવ્યા છે। અચ્છે દિન લાયેગે, અચ્છે દિન લાયેગે। આ છે તમારા અચ્છે દિન। પરિસ્થિતિ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જીવવું એમનું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલના ભાવ હોય, રાંધણ ગેસના ભાવ હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ હોય અને આ ભાવ વધારો એટલો બધો છે કે લોકોની કમરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે। સરકાર પૂરેપૂરી રીતે નિષ્ફળ ગઈ છે। ખેડૂતો હેરાન પરેશાન છે। બિયારણના ભાવ હોય, ખાતરોના ભાવ હોય, આ તમામ જગ્યાએ જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ નડિયાદ મુકામે મોંઘવારી વિરુદ્ધ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે નડિયાદ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવાનો આવ્યો છે ત્યારે આપને હું કહેવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે। ત્યારે આપ જોઈ શકો છો કે કૂદકે ને ભૂસકે આજે મોંઘવારી સતત વધી રહી છે। અપેક્ષા રાખીએ કે આવનારા દિવસમાં પબ્લિક આ સરકારને ધડ મૂળથી ઘર ભેગી કરે। જય હિન્દ, જય ભારત।